હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ બાજુ સવારમાં યુગ નાસ્તો કરે છે. શું નાસ્તો છે આજે યુગ? કોબીજ ને દાણાનું શાક, કે તુવેરના દાણા. હવે રોજ યુગ છે ને સવારે નાસ્તો કરીને જ જાય સ્કૂલે, કે અને આ બાજુ યુગની મમ્મીએ પણ સવારમાં રસોડાનો ચાર્જ સંભાળી લીધો છે. લાવ મને બી નાસ્તો આપી દે, ભૂખ લાગી છે. આજે નાસ્તામાં છે ઢોકળા. આજે બહુ ઉતાવળ કરી. ચાલ યુગ, ફટાફટ નાસ્તો કરી લે, પછી તારે દવા બી પીવાની છે ને. જો સવારમાં આવો ઘરનો નાસ્તો મળી જાય ને તો આખો દિવસ મસ્ત જાય. ઢોકળા તો પણ બન્યા જ કરે કે દેવિક માટે ઢોકળા ફેવરેટ છે, એટલે અઠવાડિયામાં 2 વાર તો ઢોકળા હોય જ અમારે. તને નહીં ભાવે ડુગુ? કેમ? દેવિક અને એના પપ્પા ઢોકળા ખાય, મેં નહીં ખાતી, યુગ નહીં ખાતો. મને એવો નાસ્તો નહીં ગમે. ચાલો બાય બાય. બાય બાય યુગ. લે પગે પડવા આવ્યો. ચાલ આજે મોડું થઈ ગયું છે, ફટાફટ. ચાલ બાય બાય. બાય બાય. આ ચોપડાનો વજન એટલો છે ને, અહીંયા જ ઊભો રહે. કેટલી વાર ઊભો રહે તું? ચાલ્યા જ કર ફટાફટ પહેરીને, પછી પીઠ દુખવા લાગશે તારી, ખબર ને. દેવિક, યુગ અને એના પપ્પા જાય પછી મારે આ બધું ટુવાલ ને એવું બધું ઉઠાવવું પડે. એ લોકો અહીંયા ત્યાં ફેંકીને જતા રહે, એટલે હવે હું સૂકવીશ બધું, ધીરે ધીરે કામ કરીશ. આ બાજુ મેં ટામેટાં, મરચાં, લીંબુ ને બધું ધોઈને રાખ્યું છે. હવે હું મારું બધું કામ ચાલુ કરી દઉં. કપડાં ધોવાઈ ગયા છે, એ સૂકવી દઉં. અત્યારે મેં કપડાં નાખવા આવી ગઈ છું ગેલેરીમાં, પણ અમારી ગેલેરીમાં વધારે તાપ નથી આવતો, પછી જલ્દી કપડાં સુકાતા નથી, એટલે હમણાં કપડાં નાખી દઉં, પછી કચરા પોતું કરી નાખું. પડી જો હે કેમ? ચાલે, કાલે આવશું પછી. અહીંયા રમી લે થોડીક વાર, પછી જઈએ. તો અત્યારે દેવિક એની બેગ માંગે છે યુગ પાસે. ભાંગી જતો રહેશે, એને લેવા આવવા દે. કમર તૂટી જશે. અરે એને લેવા આવવા દેવાનું, તારે નહીં એનું કામ કરવાનું. બહુ તારું કામ કરે છે દેવિક, હે? તને કેટલો હેરાન કરે છે ને, તને બધું કામ કરાવે કે. ચાલ આવતો રહે, હવે તારું બી લેસન કરી દે. હા દેવિક, જાતે કરવાનું કામ, યુગને નહીં આપવાનું, હા ને? જાતે કામ કરવાનું રાખ. દેવિક, તારે શું ખાવાનું છે આજે? રસોડાનો ચાર્જ મારા પાસે છે. જે બનાવું એ ખાઈ લેવું પડશે. આજે યુગની મમ્મીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, એટલે એનો રસોડાનો ચાર્જ આજે મેં સંભાળી લીધો છે. સારું સારું રાંધજે કાંઈ. અરે બધું આવડે મને તો. એવું? હું બનાવું? દાળ ભાત શાક રોટલી જે બનાવવું હોય તે મને બધું જ આવડે. એવું? અરે પહેલેથી હું એકલો ને એકલો રહ્યો ને, તો બધું શીખી ગયો છું. અરે બધું જ આવડે આવડે મને. અમે થળી મળીને કામ કરીએ બધું. દાળ ભાત શાક રોટલી કે તો બી બનાવી દઉં મેં. આજે મારા માથું દુખે છે અને આ હાથ બહુ દુખે છે. આ લે આ તારે મને ઠંડી લાગી ગઈ બહુ જ. સાલ ઓઢીને બેહી રહેલી છું. દવા પી લેજે પછી. મારું માથું ને એવું બી કોઈ દિવસ નહીં દુખતું જેમ તેમ, પણ આજે ખબર નહીં શું થયું છે. એટલે આજે મારે રાંધવાની જવાબદારી છે. જોઈએ કેવું બને છે. યુગ, બનાવી દે એમને દાળ ભાત શાક. હે? ના, દાળ ભાત શાક. અમારે તો મેથી ખાવી છે, એટલે આ કાલે માર્કેટમાંથી લઈ આવ્યા છે મેથી, એટલે મેથી અને તુવેરના દાણા અને દાળ ભાત બનાવી દઈશું. હા, આજે રોટલી ને એવું નહીં બનાવ. રોટલી નથી બનાવી. શું દાખલા? અહીંયા
લા રબર લા પહેલા. જો ગુણાકાર કરવાનું હોય ને લાવ. જો આ બાજુ હવે આ બે સંખ્યાવાળા ગુણાકાર છે ને, તો પહેલાં શું કરવાનું, અહીંયા 0 મૂકવાનું છે. હવે 4 ગુણ્યા 1 કેટલા થાય? 4. અને 2 ગુણ્યા 1 2. હવે આની સાથે ગુણાકાર કરવાના. 4 ગુણ્યા 2 4 ગુણ્યા 2 હા, અને 2 ગુણ્યા 2 4. હા, પછી આનો સરવાળો કરી દેવાનો. 0 ને 8 8, 4 ને 4 8, અને આ 2 આવડે તો છે. પછી પપ્પાને શું કરવા પૂછે હે? આવી રીતના બધા ગણી નાખ. પહેલા શું કરવાનું, 0 મૂકવાનું, પછી આની સાથે ગુણાકાર કરવાનો, અને નીચે પછી આની સાથે, પછી બંનેનો સરવાળો કરવાનો. હે, બરાબર ને? આવડે તો છે તો શું કરવા પૂછ્યા કરે પપ્પાને? ચાલ. મને તો ગણિત હાવ નહીં ફાવે. મને ગમતું ગણિતમાં તો મસ્ત ઉલટું, વધારે માર્ક ખેંચવાનો. ગણિત નહીં ગમતું. દૈવિકને આવડે ગણિત? કેટલા માર્ક આવે છે ગણિતમાં? એ જ જાણે. મને સાચું ગણિત છે ને, મને પહેલાંથી ગણિત એમ કે મારું માથું જ દુખવા લાગે. આપણે પેલા તેજલના લગ્નમાં પેલા ગીતો વાગતા હતા, લગ્નના ગીતો, એ છે તારા મોબાઈલમાં? મેં રેકોર્ડિંગ કરેલા તે હા છે ને. બતા. એટલે આમાં શું કહેવા માંગે, મને તો કઈ સમજ જ નહીં પડી. હળદર લગાવે ત્યારે ગાય એમ? હળદર એટલે પીઠી ચોડે તારે? હા. તારે આવું ગીત ગાવાનું? મેં બી એક્સપર્ટ જ છું ગીત ગાવામાં. બધા ભૂલતા જાય પોતાની સંસ્કૃતિ, પણ મેં નહીં હવે શું કરજે ખબર, એક નોટ બનાવી દેજે ને, એમાં લખી નાખજે બધા. હા, મેં એટલે જ તો રેકોર્ડિંગ કર્યા છે. એ છે ને મેં લખવાની છું. અને બાકી હમણાં તો આ બધું ભૂલાતું જ જશે, આવા ગીતો કોઈ નહીં ગાતા હવે. મને તો બહુ ગમે એવું, એટલે મેં તો લગ્નમાં ફળિયામાં હોય ને એટલે બધા ગાતા હોય ત્યાં જઈને બેસી જાઉં, ગાવાનું ચાલુ કરી દઉં. સાચું મેં ગાઉં છું. મેં આપણી સંસ્કૃતિ ધીરે ધીરે મોડર્ન જમાનો બનતો જાય એટલે બધા ભૂલતા જાય એમ. જે જૂના છે એ લોકોને જ આ ગીત આવડતા હશે, કે હવે નવા છોકરાઓને તો કઈ આવડતું નહીં હોય. હમણાં તો કોઈને નહીં આવે, કોઈ છોકરી ગાય જ નહીં ને, તો બી મેં ઇન્ટરેસ્ટ લેમ છું. હમણાં છે ને આ બધા મોબાઈલનો જમાનો, એટલે આવું બધું. પણ એ તો આપણે રીતિ રિવાજ છે, લગ્ન પ્રસંગમાં ગીત ગાવાનું, પછી બધું એ કરે વિધિ ને એવું, તેમાં જ બધું ગાવું પડે. ત્યારે કોઈ કરતું નહીં, તો પછી ધીરે ધીરે તે પછી કે એમ જ એ કરી દે. પહેલા તો આપણે ત્યાં નવરાત્રીમાં કેવો મસ્ત કે જાતે ગાતા હતા કે ને, ગાવાનું ને મસ્ત નવરાત્રી કરતા હતા કે ગામડે. હવે તો બધા ડીજે ને કંઈક પાર્ટીઓ બોલાવે ને એવું બધું. નવરાત્રિમાં ગરબા જ રમાય, પછી નવરાત્રિમાં ડાન્સ કરે, એની સારું લાગે ને. કે હવે તો બધું જમાના પ્રમાણે બધું બદલાતું જ જાય એમ. બધું હવે મને લગ્ન ગીત તો મારા ફેવરેટ, મને ગાવાનું બી ગમે. બધા હશે મને તો હું ગીત ગાવા બેસી ગઈ એમ કે, પણ મેં તો ગાવાનું જ ને. એને હું આપણી સંસ્કૃતિ છે એને જાળવી રાખવી પડે. આજે તને પહેરાવી દઉં. આજે બહુ મોટી જવાબદારી છે મારા પર. 3 જણનું જમવાનું બનાવવાનું છે આજે તો. 3 ની 4. 4 જણનું. હા, યુગ બી ખાવાનું ને. મેં તને ભૂલી જ ગયેલો. હે, તો આજે રસોડામાં નવા માણસ મુકાઈ ગયા છે ને. આજે તારે આરામ કરવાનો છે ને. હા, બધું ખાવાનું મેં બનાવી દઈશ. તો સૌથી પહેલા હું ચોખા મૂકી દઉં છું. 2 વાડકી થઈ જશે ને? હા. તો ચોખા ધોવાઈ ગયા છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, અને પછી આપણે એને ગેસ પર મૂકી દઈશું, એટલે આપણું ભાત રેડી થઈ જશે. હવે 10-15 મિનિટમાં તો આપણે ભાત રેડી. તો એક બાજુ ભાત પણ ચડવા મૂકી દીધા છે, અને સાથે સાથે હવે દાળ પણ બાફવા માટે મૂકી દઉં છું. તો દાળની સાથે પહેલા ટામેટા પણ નાખી જ દઉં છું. તમે જે રીતે બનાવતા હોય એ રીતે, પણ હું મારી રીતે જ બનાવું છું, એટલે તમારે આવું જ ખાવું પડશે આજે. હે ને? હા, જેવું બનાવું એવું ખાઈ લેવું પડશે. સારું જ બનાવે કે પેલા બનાવતા જ હતા.
કોઈ વાર યુગની મમ્મીને અચાનક ગામડે જવાનું થાય કોઈ પ્રસંગમાં તો અમે 3 જણ બનાવીને ખાઈ લઈએ દાળ ભાત ને એવું. તો અત્યારે શાક વઘારવા માટે લસણ વાટી લઈએ આપણે. મને તો કામ કરવાનું બહુ ગમે, બેસી રહેવાનું બહુ કંટાળો આવે, એટલે કંઈ ને કંઈ કામ મને જોઈએ જ. તો અત્યારે આપણે મેથી પણ વઘારી દઈએ. મેથીમાં અમે ખાલી લસણ, મરચા અને મીઠું આટલું જ નાખીએ છીએ. બીજો હળદર મસાલો અમે નથી નાખતા. આમાં સિમ્પલ જ બનાવીએ. એકદમ સિમ્પલ, બહુ મસાલો નહીં આમાં. તો આ દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને બરાબર વલોવી નાખીએ. યોગ, તારે બાફેલી દાળ પીવી છે? સારું, લેવા આવો, કાઢું છું હમણાં. વાડકી લાવની આમાંથી. કેટલી પીવી છે? આમાં હશે, જો આમાં આમાં નાની વાડકી નાખું ને. હા, એટલે કેટલી દાળ કેજે ને યુગ? હવે તો પપ્પા બનાવે છે, જેવું બને એવું ખાઈ લેવું પડશે. થોડુંક ભાત હાથે બી ખાવાની હા કે? બસ ને આટલી. હવે બીજી ભાત હાથે થોડુંક તીખું નાખી આપું. તીખું થોડુંક નાખું ને. થોડીક નાખની દાળ. આટલું બધું કર નાખીએ. અરે એટલા વધારે નહીં. બહુ નાખ્યું તીખું ક્યાં? એટલે બસ લે જા, હવે પી લે જા. જા મિક્સ કરી દે. જા પી લે. હા, ચાલો હવે દાળ પણ વઘારી દઈએ આપણે. પહેલા એમાં નાખશું આપણે રાઈ, થોડું જીરું, પછી કળી લીમડી અને લસણ. ચાલો આપણે દાળ રેડી થઈ ગઈ છે. હવે એમાં આપણે કોથમીર નાખી દઈએ. કોઈ બી કામ નાનું છે એવું નહીં માનવું જોઈએ. આ કામ સ્ત્રીનું છે એટલે પુરુષ ના કરી શકે એવું નહીં માનવાનું. આપણે બધાને બધું કામ આવડવું જોઈએ. અમારે તો દેવિકની મમ્મી અને દેવિક લોકો વેકેશનમાં ઘરે હોય અને મારે જો એક્ઝામ ડ્યુટી ને એવું આવે ને મારે એકલું રહેવાનું થાય ને તો હું જાતે જ બનાવીને ખાઉં. બહારનું તો 1-2 દિવસ સારું લાગે પણ પછી ઘરનું જ ખાવાનું આપણને ગમે, એટલે હું તો જાતે જ બનાવીને ખાઉં. બહાર બહુ ઓછું ખાઉં. તો આપણે શાક પણ બની ગયું છે. તો હવે ખાવાની તૈયારી કરીએ. તું કેમ સવારથી સાંજ સુધી રસોડામાં કામ કરે? કરવું જ પડે ને, અમારું કામ જ એ છે. જ્યારે જાતે કરવું પડે ને ત્યારે આપણને સ્ત્રીની વેલ્યુ ખબર પડે. સાચી વાત. તો અત્યારે અમે જમવા બેસી ગયા છે અને આજે જમવાનું પપ્પાએ બનાવ્યું છે. કેવું લાગે યુગ? સારું લાગે ને? હવે મમ્મી વેકેશનમાં ઘરે જાય તો ચાલશે ને? આપણે બનાવીને ખાશું. ના, તો આજે મસ્ત લાગ્યું ને ખાવાનું, હે ને? તને કેવું લાગ્યું? બહુ જ મસ્ત. સાચું મસ્ત બન્યું છે. દેવિક, તને કેવું લાગ્યું? બહુ ટાઈમ પછી બનાવ્યું એટલે પણ સારું બન્યું છે. મસ્ત ખાવા લાયક છે ને? પરફેક્ટ છે. હવે તો મેં ને યુગ એકલા જ રહીશું હે ને વેકેશનમાં. તમે દેવિક સાથે જજો વેકેશનમાં ને. હા, અમે કઈ બનાવીને ખાશું. હા ને? વેકેશનમાં રોકાશું ને મારી સાથે?